ગઢડા પોલીસના જવાનોને પ્રજાપતિ બ્રહ્માકુમારી સંસ્થાના બહેનોએ રાખડી બાંધીને રક્ષાબંધનની કરી ઉજવણી। પ્રજાપતિ બ્રહ્માકુમારી સંસ્થાના બહેનોએ ગઢડા પોલીસ મથકમાં ફરજ બજાવતા અધિકારીઓ અને પોલીસ જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ તેમજ તમામ પોલીસ કર્મચારીઓને પ્રજાપતિ બ્રહ્માકુમારી સંસ્થાના બહેનો દ્વારા ગઢડા પોલીસ મથકે પહોંચી તમામ ફરજમાં રહેલા પીઆઈ પંડિત, પીએસઆઈ ગોહિલ તેમજ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી મીઠા મોઢા કરાવી પવિત્ર રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી તેમ પ્રજાપતિ બ્રહ્માકુમારી સંસ્થાના બહેને જણાવ્યું હતું। સંસ્થાનો પરિચય આપું, કારણ કે હું બી આ સંસ્થા જોડે 40 વર્ષથી જોડાયો છું। લગભગ કહેવાય ને 5-6 વર્ષ તો હોય જ ત્યારથી મારા મધર બી બહુ હંમેશા પાર્ટિસિપેટ કરતા, અમે જતા। આપણે સૌથી પહેલાં પ્રશ્ન થાય કોઈ બી સંસ્થા છે તો ત્યાં કેમ? બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સંસ્થા છે, જેને આપણે બ્રહ્માકુમારી સંસ્થા કહીએ છીએ। એના બહેનો આપણી વચ્ચે શાંતિ બ્રહ્માકુમારી વર્ષાબેન। રક્ષાબંધન આવી રહી છે તો ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર દરેક બેન પોતાના ભાઈને રાખડી બાંધે છે। તો અમે ખાસ આજે ગઢડા પોલીસ સ્ટેશનની અંદર રક્ષાબંધનના કાર્યક્રમ માટે આવ્યા હતા, જેની અંદર આજે સમય અનુસાર દુનિયાની અંદર ચારે બાજુ નેગેટિવ વાતાવરણ છે અને એ નેગેટિવ વાતાવરણમાંથી આપણે પોતાની સ્વયંની સુરક્ષા કઈ રીતે કરવી, સ્વયં સુરક્ષિત હોઈશું તો આપણે વિશ્વની પણ સુરક્ષા કરી શકીશું। એવા શ્રેષ્ઠ વસુદેવ કુટુંબકમની ભાવનાથી આજે રક્ષાબંધનનું કાર્ય અમે ઉજવવા માટે આવ્યા।